હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો? આપણો વિડીયો જોતા હોય મજામાં જ હોય તો મસ્ત મજાની એવી સવાર થઈ ગઈ છે અને અત્યારે સવારના વાગી રહ્યા છે 7:41. તો મસ્ત મજાની એવી સવાર થઈ ગઈ છે ને અત્યારે અમે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગયા છીએ રામપીના મંદિરે, બરાબર? તો સૌથી પહેલાં તો બધાને જય બાબારી, જય માતાજી. તો અત્યારે તમે પાછળ જોઈ શકો છો રામપીના મંદિરે આવી ગયા છે ને અહીંયા સુખનો સૂરજ પણ ઉગી ગયો છે. તો સવારે નાહી ધોઈને કમ્પ્લીટ બહાર તૈયાર થઈને આવી ગયા છીએ. તો પાછળ તમે જોશો જે રામપીનું મંદિર છે તે અમે આવી ગયા છીએ આરતી કરવા માટે, બરાબર? તો એ સૌથી પહેલાં આપણે આરતી કરશું ને પછી આપણે જવાનું છે. અને આપણે ક્યાં જવાનું છે તમને છે તે થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જ જાય છે. તો ચાલો ફટાફટ છે તે આપણે આરતીનું કરી દઈએ, પછી તમને આગળ બધું બતાવું. તો અહીંયા તમે જોઈ શકો છો આવી ગયો છું જે રામપીનું મંદિર છે ત્યાં અંદર. તો અહીંયા બધા જોશો જે પણ ચાલીને બધાને જવાનું છે પગવાળા બધા આવી ગયા છે, બરાબર? અને અહીંયા તમે રામપીનું મંદિરમાં તો મિત્રો ફાઇનલી છે તે રામપીરે છે અમે આરતી કરીને નીકળી ગયા છીએ. બધા તમે જોઈ શકો છો પાછળ પણ બધા આવે છે. તો બોલો રામાપીરની બધા નીકળી ગયા છીએ. હવે સીધું જવાનું છે આપણે માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો ફટાફટ હવે ત્યાં જઈએ. તો આપણો ઠેલો પણ અહીંયા કમ્પ્લીટ પેક થઈ ગયો છે. જય બાબારી, જય બાબારી. તો ઠેલો લઈને ભાઈને બંને નીકળી ગયા છે મંદિરે જવા માટે. તો હવે મંદિરે દર્શન કરવા માટે જઈએ. તો અહીંયા આવી ગયા છીએ માતાજીના મંદિરે, તમે મઠ જોઈ શકો છો. તો ચાલો હવે અંદર જઈને ફટાફટ દર્શન કરી લઈએ. તો આવી ગયો છું મંદિરની અંદર. તો તમે જોઈ શકો છો માતાજીનો મઠ શ્રી ખોડિયારમાં છે, ચામુંડામાં અને સિકોદરમાં. તો ફટાફટ છે આપણે પહેલાં દર્શન કરી લઈએ, પછી તમને બીજું બધું બતાવો. જય બાબારી, જય બાબારી, જય બાબારી. જય બાબારી. તો મિત્રો અત્યારે છે તે બધા છે તે ચા નાસ્તો કરીને ચાલવાનું કરી દીધું ચાલુ. અત્યારે તો બધા ધડાધડ ચાલી રહ્યા છે અને અત્યારે પહોંચી ગયા છે ઝાંઝરવા. હવે થોડાક સમયમાં છે તે પહોંચી જશું બેચરાજી. તો હવે થોડુંક જ અહીંયાથી જોઈશું રોડ પણ તમે જોઈ શકો છો. અહીંયા રોડે ચાલી જઈશું, થોડાક સમયમાં જ પહોંચી જશું બેચરાજી. તો તમે હજુ સુધી જો વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટની અંદર જય બાબારી લખવાનું ભૂલતા નહીં. તો બોલો રામાપીરની જય. તો મિત્રો ચાલતા ચાલતા અહીંયા આવી ગયા છે આગળ. અને અહીંયા તમે જુઓ આ ગાડી ઇકો છે એ પણ આપણી સાથે આવે છે. અને આની અંદર તમે જુઓ ગાડીમાં આપણે જેટલા પણ ભાઈઓ બધા હેડીને આવે છે બધાના ઠેલા આપણે અંદર રાખેલા છે. અને આ કાકા જોઈ લો ગાડી લઈને આવ્યા છે, પાણીની ફૂલ સેવા કરે છે. બધા સાથે આવે એમને બધાને પાણી પીવાની સેવા કરે છે. જય બાબારી, ફૂલ સેવા કરે છે. ગાડી લઈને તમે જોઈ શકો છો સાથે સાથે જ આવે છે. તો મિત્રો ફાઇનલ અમે અહીંયા પહોંચી ગયા છીએ ચાલતા ચાલતા બેચરાજીની અંદર. અહીંયા તમને બતાવી દઉં, ત્યાં તમે જોઈ શકો છો જે બેચરાજી જે પેટ્રોલ પંપ છે ઇન્ડિયનનું, ત્યાં અમે પહોંચી ગયા છીએ. અને અહીંયા હવે જમવા માટે ઉભા રહ્યા છે, બરાબર? અને અત્યારે અહીંયા જોઈ શકો છો વાગી રહ્યા છે 1:15. હોટલે અમે આવી ગયા છીએ. આ હોટલમાં તમે જોઈ શકો છો મા ભવાની, બરાબર? તો અહીંયા બધા આવી ગયા છે. જય બાબારી, 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 જય બાબારી. તો બધા બેસી ગયા જમવા માટે. તો અહીંયા બધા જમી લઈએ. તો મિત્રો ત્યાંથી અમે જમીને સીધા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો જે બહુચરાજીની બજાર છે તેની અંદર અહીંયા તમે
જોઈ લો. તો બહુચરાજીની અંદર છે એની અંદર આવી ગયા છે અને અહીંયા બધાને જે વસ્તુ બધું લેવાનું હતું એ લઈ લેશે બરાબર. તો બધા એની અંદર દુકાનની અંદર આવી ગયા છે, બધાને જે ખરીદી કરવી છે કરી લેશે. દુકાને બધાની અંદર આવી ગયા છે. હવે આપણે સીધું નીકળવાનું છે રણુજા જવા માટે. તો મિત્રો બજારમાંથી છે તો બધા ખરીદી કરીને સીધા અહીંયા જશું, ચાલવાનું કરી દઈશું ચાલુ. અત્યારે તો બધા ધડાધડ ચાલે છે, તમે જોઈ શકો છો. જય બાબારી, જય બાબારી. તો અત્યારે છે બધા છે ચાલવાનું કરી દીધું છે ચાલુ. હવે આગળ અમે જે કેમ્પેન જઈને ઉભા રહીશું ત્યારે તમને બધું બતાવીશ બરાબર. તો બ્લોગની અંદર બન્યા નહીં. તો મિત્રો ત્યાંથી ચાલતા ચાલતા અમે અહીંયા તમે જોઈ શકો છો સંખલપુર અહીંયા પહોંચતા અહીંયા કેમ્પ આવી ગયો છે, જય રામાપીર સેવા કેમ્પ સંખલપુર ગામ બરાબર. તો અહીંયા બધા આવી ગયા છે બેસવા માટે. તમને બતાવી દો અહીંયા આપણે થોડી વાર આરામ કરવા બેઠા છીએ, બધાને બતાવી દો. અહીંયા તમે જોશો બધા આરામ કરવા બેસી ગયા છે. જય બાબારી, 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 જય બાબારી. તો અહીંયા બધા છે હવે થોડી વાર આરામ કરવા બેઠા છીએ. તો થોડી વાર આરામ કરીએ પછી આપણે ચાલવાનું ચાલુ કરવાનું છે. તો મિત્રો ત્યાંથી અમે ચા નાસ્તો કરીને ચાલવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે તમે જોઈ શકો છો વાગી રહ્યા છે 3:59 એટલે કે 4 વાગવા આવ્યા છે. તો અત્યારે અમે અહીંયા જોઈ શકો છો નીકળી ગયા છે ત્યાંથી ને બધા ચાલવાનું પણ ચાલુ કરી દીધું છે. પાછળ 3-4 જણા હેડ્યા આવે છે ને બીજા પાછળ છે ટોટલ 10-11 જણા છે. અને આગળ તમે જોઈ શકો છો જે પાણીની સેવા માટે ગાડી આગળ આવેલી છે, ઠેલા ને એવું બધું એમાં જ છે, તો એ પણ આગળ ઊભા જ છે. તો અત્યારે બધા છે તે ચાલવાનું ચાલુ કરી દીધું છે અને લગભગ છે તે 40-45 કિલોમીટર અત્યાર સુધી અમે કાપી દીધું છે 4 વાગ્યા સુધીનો બરાબર. તો તમે જોઈ શકો ગાડી પણ આવી ગઈ છે. જય બાબારી, જય બાબારી, જય બાબારી. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. જય બાબારી. તો મિત્રો સાંજ પડી ગઈ છે ને અત્યારે વાગી રહ્યા છે તમે જોઈ શકો છો 6 વાગી ગયા છે અને હજુ પણ બધા ભાઈઓ છે તે ચાલી જ રહ્યા છે, તમે જોઈ શકો છો. એ તમે જોઈ શકો છો. જય બાબારી, જય બાબારી. થાક્યા નહીં ને? થાક્યા નહીં કોઈ? જોઈ શકો છો બધા પણ કમ્પ્લીટ ચાલી રહ્યા છે અત્યારે અને સાંજના વાગી જાય છે 6. તો આગળ હવે કેમ્પ આવશે ત્યાં આપણે રાત રોકાવું છું બરાબર. તો આગળ કેમ્પ આવે ત્યાં આપણે જવાનું છે. જય બાબારી, જય બાબારી. તો મિત્રો અહીંયા અમે પહોંચી ગયા છીએ મણિયારી. તમે જોઈ શકો છો જે રામાપીરનું મંદિર છે ત્યાં મસ્ત એવો કેમ્પ બનાવેલો છે અને બધા અહીંયા આરામ કરવા થોડા બેઠા છે અને ચા પાણી કરવા બેસી ગયા છે. બધા અહીંયા બેસે છે. જય રામાપીર. ચલો બધા અહીંયા બેઠા છે. જય રામાપીર, જય રામાપીર. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો જે રામાપીરનું મંદિર છે ત્યાં આ મંદિર છે તે આવેલું છે ઘાટવાસણાની અંદર અને અત્યારે વાગી રહ્યા છે સાંજના 7:49 8 વાગવા આવ્યા છે અને અમે અહીંયા પહોંચી ગયા છીએ બરાબર. તો ઘાટવાસણાની અંદર પહોંચી ગયા છીએ. રામાપીરનું મંદિર છે ને અહીંયા મસ્ત મજાનો કેમ્પ છે અને જે બધા પગપાળા આવે છે બધા ભાઈઓ ત્યાં સામે બેઠા છે બરાબર. અને ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે. તો અત્યારે થોડુંક અંધારું થઈ જવા આવ્યું છે તો આજનો બ્લોગ છે તો આપણે અહીંયા જ પૂરો કર્યો છે. અહીંયા આપણે રાત રોકાવાનું છે અને અહીંયા જ આપણે નહીં જો ને કમ્પ્લીટ થઈ જવાનું છે. આજનો આપણે જે કિલોમીટર કાપે છે એ 50-55 હશે આસપાસ. અમે ચેક નથી કર્યો, આ તો તમને અંદાજે કહું છું બરાબર. તો આજના બ્લોગની અંદર આટલું જ. જો બ્લોગ ગમે તો બ્લોગને લાઇક કરી દેજો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આજના બ્લોગની અંદર આટલું જ. મળીએ એક બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી જય બાબારી.